વડીલોને લાંછન લગાડતી એક ઘટના। કારણ કે એક બાપ માટે સૌથી સુરક્ષિત અથવા તો સૌથી વહાલું કોઈ હોય તો એની દીકરી, એનો દીકરો, એના સંતાન, અને સંતાન માટે સૌથી સુરક્ષિત હોય તો એના બાપનો ખોળો। પણ અમદાવાદમાં એક બાપે જ એના દીકરાની હત્યા કરી નાખી, અને એ પણ ઝેર પીવડાવીને, ને ઝેર પણ જેવું તેવું નહીં, સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને। એ સોડિયમ નાઇટ્રેટ જે થોડા દિવસો પહેલા જ આપણે જોયું હતું કે એક તાંત્રિક લોકોને પીવડાવી અને તેમની હત્યા કરતો હતો, એક સિરિયલ કિલર તાંત્રિક જે ઝેર વાપરતો હતો, એ સોડિયમ નાઇટ્રેટથી તેની હત્યા કરી નાખી। હત્યા કર્યા પછી બાપ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને નફ્ફટાઈથી કહી દીધું કે મેં મારા દીકરાની હત્યા કરી નાખી છે, જે કરવું હોય એ કરી લો। અને જ્યારે પોલીસે તપાસ કરી કે આખરે એક બાપ આવો હેવાન, આવો શૈતાન કેમ બની ગયો, તો ચોંકાવનારી વાત સામે આવી। કારણ એવું છે કે છેલ્લા 10 વર્ષથી આ આરોપીના મનમાં પોતાને મરી જવું છે એવા વિચારો એના ચાલતા હતા। માનસિકતા એની એવી થઈ ગઈ હતી। એની પોતાની માનસિકતાને કારણે એ કે છેલ્લા 2-2.5 વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું, પણ મારા બાળકોએ પણ જો એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા હતા। એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે, એના કરતાં હું બાળકો સાથે સુસાઇડ કરીને મરી જવું। અને આ રીતે એણે એના દીકરાને એક ઝેર આપી અને મારી નાખેલો છે। મારા સહયોગી કૃષ્ણા મારી સાથે છે, કૃષ્ણા સાથે ચર્ચા કરીએ। કૃષ્ણા, આ બાળકને જે ઝેર આપવાની વાત થઈ કે પછી એ પોલીસ કહી રહી છે કે બાપ એક માનસિક બીમાર છે, ખરેખર સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો છે। કારણ કે ક્યારેક કોઈ ડિપ્રેશનની અંદર હોય અને જો આવું પગલું ભરી લે તો એ સંતાનો ઉપર જોખમ તોડાય છે, સમાજ ઉપર જોખમ છે। જી બિલકુલ નુપુર, જો કે પહેલી વખત નથી, આ પહેલા આપણે ઘણા બધા આવા કિસ્સા જોયા છે કે જ્યાં માતા પોતાના બાળકોની હત્યા કરી નાખે છે, પછી પોતે આપઘાત કરે છે, પિતા આવું કરે છે, પરંતુ પોતાના વહાલસોયા સંતાનોનો જીવ કોઈ કેવી રીતે લઈ શકે એ સૌથી મોટો સવાલ છે। આ કલ્પેશ ગોહિલ નામનો વ્યક્તિ જે માનસિક રીતે પીડિત હતો ને હવે સામે આવ્યું છે કે પહેલા પણ તે પ્રેમ સંબંધમાં અને માનસિક તણાવમાં એ આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યો હતો, પરંતુ પોતાના બાળકને 10 વર્ષનો ઓમ ગોહિલ નામનો બાળક એનો જીવ લેતા એક પિતાનો જીવ કેવી રીતે ચાલી શકે, અને એવું થયું છે બાપુનગરને આ ઘટના જેમાં સામે આવી આખી ઘટના, એમાં પિતાએ પોતે એવું વિચાર્યું હતું કે બાળકનો જીવ લઈ લેશે, પછી પોતે આપઘાત કરી લેશે, પરંતુ એવું તેણે કર્યું નહીં। એણે પોતાનો જીવ લેતા ન ચાલ્યો અને બાળકને 30 ગ્રામ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દીધું। એ સર્કિટના ભુવાનો નવલસિંહનો આખો કિસ્સો સામે આવ્યો હતો। આપણે જોયું હતું કે કેટલાય લોકોને એણે આવી જ રીતે હત્યા કરી હતી, અને એ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને એણે પોતાના 10 વર્ષના બાળકનો જીવ લઈ લીધો અને ત્યારબાદ પોતે ફરાર થઈ ગયો જ્યારે બાળક મૃત્યુ પામ્યો। માતા મહેસાણા ગઈ હતી એ પિતાના ભરોસે મૂકીને, પરંતુ માતા મહેસાણા ગઈ અને પાછળથી તેણે પોતાના સંતાનનો આવી રીતે જીવ લઈ લીધો। પોલીસ અત્યારે તપાસ કરી રહી છે આ આરોપીને પકડવા માટે, પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ માનસિક બીમાર વ્યક્તિ આવી રીતે પોતાના સંતાનોનો જીવ લઈ લે છે, એ ખરેખર ખૂબ ચેતવણીરૂપ કિસ્સો છે, ચિંતાજનક છે, અને એ બીજા પેરેન્ટે પણ એ ધ્યાન રાખવું પડશે કે જો એનો પતિ કે પત્ની આવી રીતે માનસિક બીમાર છે તો એમના સંતાન ઉપર કેટલો મોટો એક ઘાત બની શકે છે। અને આગળ વાત કરવી